હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે રેશન કાર્ડમાં નવા સભ્યોનું નામ કેવી રીતે ઉમેરવું. જો તમે 2026માં તમારું જે પણ રેશન કાર્ડ છે એમાં તમે કોઈ નવા સભ્યનું નામ ઉમેરવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. વિડીયોને અંત સુધી જોવો જોઈએ. જેમ કે પત્ની છે, બાળક કે અન્ય સભ્યનું તમારે નામ ઉમેરવું હોય, ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસની વાત કરીશું. એ પહેલાં જાણી લઈએ કે આ વિડીયોમાં કયા કયા ટોપિક કવર કરેલા છે. તો પહેલું છે રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ ક્યારે ઉમેરવાની જરૂર પડે છે, તો કયા સંજોગોમાં તમારે નામ ઉમેરવું જોઈએ. ત્યારબાદ છે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, બાળક માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે, અથવા તો લગ્ન પછી પત્નીનું નામ તમારે ઉમેરવું છે તો કયા ડોક્યુમેન્ટ જોઈશે. બંને ડોક્યુમેન્ટની વાત કરીશું. ત્યારબાદનો ટોપિક છે રેશન કાર્ડમાં નામ ઉમેરવાની અરજી કેવી રીતે કરવાની છે, ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસની વાત કરીશું. ત્યારબાદ છે અરજી કર્યા પછી કેટલા દિવસમાં નામ અપડેટ થઈ જાય છે, રેશન કાર્ડમાં નવા સભ્યોનું નામ ઉમેરવાના ફાયદા કયા છે અને ધ્યાનમાં રાખવાની મહત્ત્વની બાબતો. આટલા ટોપિકની ચર્ચા કરીશું. હવે જોઈએ કે રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવાની જરૂર શા માટે પડે છે. તો પહેલું છે બાળકનો જન્મ થયો હોય તો તમારે જરૂરથી તમારું નામ એમાં એડ કરવું જોઈએ. ત્યારબાદ છે લગ્ન પછી પત્નીનું નામ ઉમેરવું હોય તો પણ તમારે એડ કરવું જોઈએ. દત્તક લીધેલા બાળકનું નામ ઉમેરવાનું હોય, તમે કોઈ બાળક દત્તક લીધેલું હોય તો એનું પણ તમે નામ તમારા રેશન કાર્ડમાં ઉમેરી શકો છો. ત્યારબાદ છે પરિવારના અન્ય સભ્યોને રેશન કાર્ડમાં સામેલ કરવા માટે, તો તમારા પરિવારના જે સભ્યો છે, કોઈ અન્ય પરિવારના સભ્યો છે, તમારા પરિવારમાં તમે સભ્યો તરીકે લેવા માંગતા હોય તો પણ તમે એમાં એડ કરી શકો છો. તો આટલી પરિસ્થિતિમાં તમારે રેશન કાર્ડમાં નામ ઉમેરવું જોઈએ. હવે જોઈએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો જો તમે બાળકનું નામ ઉમેરવા માંગતા હોય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો પહેલું છે બાળકનું જે જન્મ પ્રમાણપત્ર છે, બર્થ સર્ટિફિકેટ છે, એની જરૂરિયાત રહેશે. માતા અથવા પિતાનું આધાર કાર્ડ, બંનેનું આધાર કાર્ડની જરૂરિયાત નથી, કોઈ પણ એક આધાર કાર્ડની જરૂરિયાત રહેશે. બની શકે બંને આધાર કાર્ડ પણ માંગી શકે છે, તો માતા અને પિતા બંનેના આધાર કાર્ડની જરૂરિયાત રહેશે. પરિવારના રેશન કાર્ડની નકલ, તો જે પણ તમારું રેશન કાર્ડ છે એની નકલની જરૂરિયાત રહેશે, અને મોબાઈલ નંબર. તો આટલા ડોક્યુમેન્ટ દ્વારા તમારું જે બાળક છે એનું તમે રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો. હવે જોઈએ કે લગ્ન પછી પત્નીનું નામ ઉમેરવું હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો લગ્નનું પ્રમાણપત્ર જો ઉપલબ્ધ હોય તો તમારે એ પણ સબમિટ કરવાનું રહેશે. જેમ કે મેરેજ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો એ પણ તમારે જરૂરિયાત રહેશે. ન હોય તો પણ નામ તમે એડ કરી શકો છો. ત્યારબાદ છે પત્નીનું આધાર કાર્ડ છે, પતિનું રેશન કાર્ડ છે, પત્નીના જૂના રેશન કાર્ડમાંથી નામ કમી કર્યાનો દાખલો. તો જ્યાં પણ એના માતા પિતાને ત્યાં જે નામ ચાલે છે ત્યાંથી કઢાવવું પડે છે અને ત્યાંથી તમને એક દાખલો કાઢી આપવામાં આવે છે. એ દાખલો તમારે અહીંયા સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝના ફોટો. તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. જ્યારે પણ તમે લગ્ન કરી અને તમારા પત્નીનું નામ ઉમેરો છો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. હવે જોઈએ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે તમે કઈ રીતે અરજી કરી શકો છો. તો અત્યારે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો. પહેલાં જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો રાજ્યના ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગની અધિકૃત વેબસાઇટ છે, ત્યાં તમારે જવાનું રહેશે. વેબસાઇટની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ત્યાં જઈ શકો છો. ત્યાં તમારે શું કરવાનું રહેશે, જે વેબસાઇટ ખુલી જાય તો લોગિન કરવાનું રહેશે અથવા તો નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રેશન કાર્ડમાં સભ્યો ઉમેરવા અથવા તો એડ મેમ્બર એવો તમને વિકલ્પ જોવા મળે છે. અલગ અલગ ભાષા પ્રમાણે વિકલ્પનું નામ પણ અલગ અલગ હોઈ શકે છે. એ તમારે પસંદ કરવાનું રહેશે, એટલે કે ત્યાં ક્લિક કરવાનું રહેશે. નવા સભ્યોને વિગતો દાખલ કરો, જેમ કે નામ છે, જન્મ તારીખ છે, આધાર નંબર છે, તમારી જોડે કયો સંબંધ છે, મોબાઈલ નંબર છે. જે પણ ડેટા માંગેલો છે એ વ્યવસ્થિત તમારે ભરવાનો રહેશે. જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે. જેવી તમે અરજી સબમિટ કરી દેશો એટલે તમને એક અરજી નંબર આપવામાં આવશે, એ તમારે સાચવીને રાખવાનો રહેશે. એ અરજી નંબર દ્વારા તમે જાણી શકો છો કે તમારી પ્રોસેસ ક્યાં સુધી પહોંચેલી છે. તો આ પ્રોસેસની મદદથી તમે ઓનલાઈન તમારું જે રાશન કાર્ડ છે એમાં સભ્યોનું નામ ઉમેરી શકો છો. પરંતુ હવે તમારે ઓનલાઈન પ્રોસેસ નથી કરવી તો તમે ઓફલાઈન પ્રોસેસથી પણ તમે નામ ઉમેરી શકો છો. તો એ પ્રોસેસની વાત કરીએ તો તમારી જે પણ નજીકની મામલતદાર કચેરી છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે. જે પણ ડોક્યુમેન્ટ કીધેલા છે એ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્સ અને ઓરિજિનલ તમારે જોડે લઈ જવાના રહેશે. અથવા તો જનસેવા કેન્દ્ર છે, CSCની મુલાકાત તમારે લેવાની રહેશે. ત્યાં પણ તમે સબમિટ તમારી અરજી છે એ કરી શકો છો. રેશનિંગ કચેરીમાંથી અરજી ફોર્મ તમારે લેવાનું રહેશે.
તમામ વિગતો ભરવાની રહેશે, જરૂરી ડોક્યુમેન્ટ છે એ ત્યાં જોડવાના રહેશે. જે પણ ડોક્યુમેન્ટ જોડો છો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડવાના નથી, ઓરિજિનલ તમારી જોડે રાખવાના છે અને ઝેરોક્સ તમારે જોડવાની છે. અરજી જમા કરાવવાની રહેશે અને ત્યાંથી તમને જે રસીદ આપે છે એ મેળવી લેવાની રહેશે. એ રસીદની મદદથી તમે જાણી શકશો કે પ્રોસેસ કેટલી થઈ છે. તો આ બંને પ્રોસેસની મદદથી ઓનલાઈન અને ઓફલાઈન તમે રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો. હવે જોઈએ કે અરજી કર્યા પછી કેટલા દિવસમાં નામ ઉમેરાઈ જાય છે. તો સામાન્ય રીતે અરજી મંજૂર થયા પછી 15થી 30 દિવસની અંદર સભ્યનું નામ રેશન કાર્ડમાં ઉમેરાઈ જાય છે. સમય રાજ્ય અને દસ્તાવેજોની ચકાસણી પર આધારિત હોય છે. તો જે પણ તમે અરજી સબમિટ કરી દો છો, તમારા જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે અને જે પણ તમે માહિતી આપેલી છે એકદમ સચોટ હશે તો તમારી પ્રોસેસ થોડી જલ્દી થઈ શકે છે. એમાં જો કોઈ ભૂલ હોય તો પ્રોસેસમાં વિલંબ પણ થઈ શકે છે. પણ સામાન્ય રીતે વાત કરીએ તો 15થી 30 દિવસની અંદર તમારું રેશન કાર્ડમાં નામ એડ થઈ જતું હોય છે. હવે જોઈએ કે રેશન કાર્ડમાં નવા સભ્યોનું નામ ઉમેરવાના ફાયદા કયા છે. તો પરિવારના તમામ સભ્યોને અનાજનો લાભ મળે છે. તો જે પણ અનાજનો તમને લાભ મળે છે એમાં જે પણ સભ્ય એડ થયું છે એના ભાગનું પણ એમને અનાજ હવે મળવા લાગશે. તમને એક ફાયદો થશે. ત્યારબાદ સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે છે. તો જે પણ ગવર્મેન્ટ યોજનાઓ આવે છે જેમાં રેશન કાર્ડ ફરજિયાત હોય છે અથવા તો રેશન કાર્ડમાં તમારું નામ હોય તો જ તમે યોજનાનો લાભ લઈ શકો છો. એવી ઘણી બધી યોજનાઓ હોય છે. તો એ યોજનાનો પણ તમે લાભ લઈ શકો છો. ત્યારબાદ છે પરિવારની વિગતો સરકારના રેકોર્ડમાં અપડેટ રહે છે. તો જે પણ તમારા પરિવારની વિગતો છે એ બધી સરકારમાં અપડેટ રહે છે, એટલે કે માહિતી તમારી સચવાયેલી રહે છે. ભવિષ્યમાં ડોક્યુમેન્ટ સંબંધિત મુશ્કેલી ટળે છે. તો જો વ્યવસ્થિત તમારા બધા સભ્યોનું નામ એડ થઈ ગયેલું હશે તો ભવિષ્યમાં કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત પ્રશ્નો છે એ ઊભા થશે નહીં. તો આટલા તમને ફાયદા થઈ શકે છે. હવે જોઈએ કે તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે. તો જે પણ માહિતી આપો છો સચોટ આપવાની છે, સાચી આપવાની છે. આધાર કાર્ડની વિગતો ચકાસો. જે પણ આધાર કાર્ડની વિગતો છે એ તમારે ચકાસીને આપવાની છે. સ્પષ્ટ અને વાંચી શકાય તેવા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. અરજી નંબર છે એ સાચવીને રાખવાનો છે, ગમે ત્યારે જરૂર પડી શકે છે. મોબાઈલ નંબર ચાલુ રાખો જેથી જરૂરી માહિતી મળી શકે. તો જે પણ મોબાઈલ નંબર તમે આપેલો છે એ તમારે ચાલુ રાખવાનો છે. જે પણ અપડેટ મળશે એ તમને મોબાઈલ નંબર દ્વારા SMS કરી દેવામાં આવે છે. તો આટલી વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આ વિડીયોની મદદથી જાણકારી મેળવી કે તમારા જે સભ્યો છે રેશન કાર્ડમાં નામ નથી તો તમે કેવી રીતે ઉમેરી શકો છો અને કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.